વડોદરાના હરણી તળાવ દુર્ઘટનાનો મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે। હરણી દુર્ઘટના સ્થળે પહોંચ્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ સ્થળની મુલાકાત લીધી છે। દ્રશ્યો પણ આપને દર્શાવી દે ટીવી સ્ક્રીન પર। મુખ્યપ્રધાને દુર્ઘટનાને લઈને જાત માહિતી મેળવી છે, ત્યારે આ ઘટનામાં મોતનો આંકડો પણ વધ્યો છે। બોટ પલટી ગઈ અને વિદ્યાર્થીઓ તણાયા, ડૂબ્યા, મોતને ભેટ્યા અને આ ઘટના સ્થળની મુલાકાત લેતા દ્રશ્યો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે। ઘટનાની માહિતી મળતાની સાથે જ બંને પ્રધાનો વડોદરા જવા માટે રવાના થયા હતા, ત્યારે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ સંબંધિત અધિકારીઓ પાસેથી, ત્યાં હાજર લોકો પાસેથી પણ માહિતી મેળવી છે કે આ દુર્ઘટના કેવી રીતે બની છે। દુર્ઘટનામાં જે બાળકોએ જીવ ગુમાવ્યો છે, જે શિક્ષકોના પણ મોતની જાણકારી મળી રહી છે, તેને લઈને પણ ક્યાંક જાત માહિતી મેળવતા સીએમ ભૂપેન્દ્ર પટેલ, આ સીધા દ્રશ્યો વડોદરાથી અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી। અમારા સંવાદદાતા યુનુસ ગાઝી આ વિશે વધુ વાત કરી રહ્યા છે। યુનુસ, તપાસ જરૂરી બની જાય છે, પણ તે પહેલાના આ દ્રશ્યો ખૂબ જ સૂચક બની જાય છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી બંને સ્થળ પર પહોંચ્યા હતા, કઈ રીતની માહિતી મેળવી હતી, આગળ શું કામગીરી થશે તે વિશે કોઈ માહિતી? 2 શિક્ષિકાઓ અને 13 જેટલા માસૂમ ભૂલકાઓ 15 જેટલા જે લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટનાને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને ખુદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા। જે ઘટના સ્થળ છે તેનું નિરીક્ષણ કર્યું હતું, સાથે જે બોટ છે તેનું પણ નિરીક્ષણ કર્યું હતું અને જે સ્થાનિક અધિકારીઓ પાસેથી આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત વિગતો મેળવી હતી। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ શક્યતાઓ છે કે આ સમગ્ર મામલે મેજિસ્ટ્રેટિયલ ઇન્ક્વાયરીના આદેશો આપવામાં આવી શકે છે, તપાસ કમિટી નિમાઈ શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થોડા સમય પૂર્વે જે ટ્વીટ કરીને આ સમગ્ર જે દુર્ઘટના છે તે અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જે મૃતકના પરિવારજનોને ₹4 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000ની સહાયની પણ જાહેરાત કરી છે। આ સાથે હજુ પણ તેઓ એસએસજી હોસ્પિટલ ખાતે મુલાકાત લેવાના છે અને ત્યારબાદ અધિકારીઓ પાસેથી ચર્ચા કરીને આ અંગેની વિસ્તૃત વધુ વિગતો મેળવવામાં આવશે અને ત્યાર પછી તપાસ તથા અન્ય બાબતો માટે આદેશો આપવામાં આવી શકે છે। જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને જે સ્થાનિક કોર્પોરેશનના પદાધિકારીઓ છે તેઓની પાસેથી વિસ્તૃત વિગતો મેળવવામાં આવેલી હતી। જે શાળાની આ ટૂર હતી તેના સંચાલકો વિશે પણ માહિતી મેળવવામાં આવી છે। સાથે આ બોટનું સંચાલન જે કરનાર એજન્સી હતી તે અંગે પણ વિગતો મેળવવામાં આવેલી છે અને કોની બેજવાબદારી છે અથવા તો નિયમોનું કોને ઉલ્લંઘન કર્યું છે એ તમામ બાબતો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે। સત્તાવાર હજુ સરકાર તરફથી આ અંગેનું નિવેદન નથી આવ્યું મુલાકાત પછીનું, પરંતુ શક્યતાઓ છે કે આ ઘટનાની ઊંડાણપૂર્વક અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવી શકે છે। બિલકુલ યુનુસ, તો આ ઘટનાની નોંધ લેવાઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે નોંધ લીધી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે। સહાયની પણ તુરંત જાહેરાત કરવામાં આવી છે। તો અહીં રાજ્ય સ્તરે પણ સરકાર તરફથી જે પ્રકારની ગતિવિધિઓ જોવા મળી રહી છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘટનાની માહિતી મળતા તુરંત તેઓ વડોદરા આવે છે, રાજ્યના ગૃહપ્રધાન પણ અહીં હાજર રહે છે અને તમામ સ્થિતિને લઈને હાલ તપાસ કરવામાં આવશે, ચકાસણી કરવામાં આવશે અને યોગ્ય પગલાં પણ ભરવામાં આવશે, તેવી પણ ક્યાંક ગતિવિધિઓ અહીં જોવા મળી રહી છે।